હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આ સમાજમાં એવું છે કે જ્યારે આપણી પાસે જેટલી વસ્તુઓ હોય છે ને અને એની કંઈ કદર નથી હોતી અને બીજા પાસે જો કંઈક વધારે હોય ને તો આપણે એમ થાય કે આપણા કરતાં સુખી છે વધારે. એનું એક કારણ છે કે જેટલી આપણી પાસે ઈશ્વરે જેટલું આપ્યું હોય છે ને એની કંઈ કદર નથી હોતી અને બીજાનું જોઈને અને આપણને દુઃખ થાય છે. ઉલટાના આપણે જે ખુશ રહેવું જોઈએ ને એ ખુશ નથી રહી શકતા. બીજાના દુઃખે આપણે દુઃખ, એના જેવું છે આ કામકાજ. એટલે આપણી પાસે જેટલી વસ્તુઓ છે ને એમાં કેમ ખુશ રહેવું એ આપણા હાથની વાત છે. ઈશ્વરે જેટલું આપ્યું છે એમાં ખુશ રહેવું, અને એ સામેવાળાની પરિસ્થિતિ છે કે એની પાસે એટલી કેપેસિટી છે કે એ એના પ્રમાણમાં રહે છે. તો બીજાનું જોઈને આપણે આપણો જીવ બાળવો નહીં. અને ખુશ કેમ રહેવું એ અંદરથી રહેવાની વાત છે. એમાં કોઈ એના ક્લાસ નથી હોતા. આપણે કેમ ખુશ રહેવું ને એ આપણા હાથની વાત છે. એટલે બીજાનું જોઈને અને બીજાની વસ્તુઓ કે બીજાને જોઈને આપણે સુખે આપણે દુઃખી નહીં થવાનું. આપણે વિચારવાનું કે ઈશ્વરે આપણને કેટલું આપ્યું છે એમાં આપણે ખુશ રહેવાનું, જેથી આપણે પણ દુઃખી થાય નહીં. આ એક સમજવા જેવી વાત છે. આવા અવનવા વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. વધારે આ ચેનલને સપોર્ટ કરો. જય શ્રી કૃષ્ણ.